આ બ્રજઈશ વ્રજના નાથ શ્રી કૃષ્ણ વલ્લભ રૂપે પધાર્યા છે અને એટલા માટે એમના ચરણ હું ક્યારે મૂકીશ નહીં. જ્યો લો તન મેં શ્વાસ હૈ ત્યો લો ચરણ ધરો મમ શીશ. જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી મહાપ્રભુજીના ચરણારવિંદને મારા મસ્તક પર રાખી. આ ચરણની નિષ્ઠા શ્રી મહાપ્રભુજીના ચરણમાં હરિરાયજીને છે. કેવી નિષ્ઠા? રામદાસીની વાર્તામાં તમે વાંચો. રામદાસજી મહાપ્રભુજીની સાથે સાથે ચાલે. કમલાજી હોય, કૃષ્ણદાસ મેઘન હોય, માધવભટ્ટ કશ્મીરી હોય અને મહાપ્રભુજી પોતે સુંદર ગજગતી ચાલ ચલે શ્રી વલ્લભ અને સુંદર રીતે ચાલતા ચાલતા પૃથ્વી પરિક્રમા કરતા હોય અને રામદાસની સેવા શું? બધા સાથે ચાલતા હોય અને રામદાસ ઊંધા ચાલે. મહાપ્રભુજીની આગળ આગળ અને ઊંધા ચાલે અને શું કરે? રસ્તો સાફ કરતા જાય. જ્યાં જ્યાં શ્રી વલ્લભના ચરણ પડવાના હોય, મારા મહાપ્રભુજીને ક્યાંક કાંટો કંકર ક્યાંક શ્રમ ન પડી જાય એટલે ઊંધા ચાલતા ચાલતા રસ્તો સાફ કરતા 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 આગળ જાય. અને એક વાર તો રામદાસના પગમાં, પોતાના પગમાં કાંટો વાગી ગયો. લોહીની ધારા વહેવા લાગી. પણ જો હું ઉભો રહીશ તો મહાપ્રભુજી ઠાડા થઈ જશે અને મહાપ્રભુજી જેના ઉદ્ધારમાં જઈ રહ્યા છે એને વિલંબ થશે. એટલે લોહીની ધારા વહી રહી છે પણ પોતાની સેવા છોડતા નથી અને ચાલતા 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 મહાપ્રભુજીની દૃષ્ટિ પડી. રામદાસ, તમારા પગમાં તો લોહીની ધારા વહી રહી છે, કહ્યું કેમ નહીં? ઉભા કેમ ન રહ્યા? ત્યારે કેમ કૃપાનાથ, આપ પધારી રહ્યા છો કોઈનો ઉદ્ધાર કરવા માટે અને જીવ આપને મળવા માટે એટલો લાલાયિત છે કે ક્ષણનો પણ વિરહ સહન કરી શકે એમ નથી. જો હું ઉભો રહેત તો આપ પણ ઠાડા રહી જાત અને એના ઉદ્ધારમાં એટલી ક્ષણોનો વિલંબ થઈ જાત. એટલા માટે હું ચાલતો રહ્યો. કારણ કે જેના માટે આ ભૂતલ પર પધાર્યા છો એ જીવના ઉદ્ધારમાં ક્ષણનો વિલંબ ન થાય. આ જ મારી સેવા છે. આપ જે કાર્ય કરવા માટે પધાર્યા છો, આપણે તો અપીલ એ જ છે સમાજને, શું મહાપ્રભુજી ના ઉત્સવમાં બધી વ્યવસ્થા સાથે 1 કિલોમીટરે સાથે ચાલવા આપણે તૈયાર હોઈએ છીએ. 16 તારીખે મહાપ્રભુજીનો ઉત્સવ છે, વૃદ્ધામમાં ધામધૂમથી ઉજવાશે. જે મહાપ્રભુજીએ ખુલ્લા ચરણારવિંદથી આપણા બધા માટે 3 વાર ભારતની પરિક્રમા કરી હોય એમનો જયારે ઉત્સવ આવતો હોય અને શોભાયાત્રામાં પણ ચાલવા ન તૈયાર થઈએ તો આપણી જાતને વૈષ્ણવ કેમ કહેવાય? જેમ મહાપ્રભુજી ચાલીને પધારે છે એમ પૂજ્ય પિતૃચરણ આપણા માટે તો વલ્લભ સ્વરૂપ છે અને આજે એ સ્વરૂપે મહાપ્રભુજી આપણી કથામાં પધારી રહ્યા છે. તો ભાવ કરી અને પૂજ્ય પિતૃચરણનું સ્વાગત તાળીઓના નાદ સાથે આપણે બધા જ કરીએ. બોલો વલ્લભાધીશની જય. પ્રતિક્ષણું ક્ષણું સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રે રસના શ્રી પુરુષોત્તમ જગતનો કરવા ઉદ્ધાર રે રસના કલીમાં કારણ દેહ છે બીજું સર્વે ભૂમિનો આય રે રસના વિના બીજું સર્વે વાદળું રે 14 લોકના શણગાર રે રસના. મનોજી પરિવાર ને અનુરોધ કરું કે પૂજ્ય આચાર્યશ્રીને માળાજી ધરાવો. ભરતભાઈ શાહ અને પરિવાર પૂજ્ય આચાર્યશ્રીને માળાજી ધરાવશે. પૌત્રાનિક સુખ કહું રે જો તું મુખ માહી નીકળે રસ. વલ્લભાધીશની જય. ગુસાઈજી પરમ દયાલ કી જય. હરિરાય મહાપ્રભુની જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય.
રસના નિત્ય પ્રતિક્ષણો ક્ષણો સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રસના શ્રી વલ્લભાધીશ કી જય। ज्यो लो तन में श्वास है त्यों लो चरण धरो मम शीश। મેં પહેલા જ કહ્યું હતું, જ્યાં જ્યાં વલ્લભ સાખી થાય ત્યાં શ્રી વલ્લભ પધારે જ છે। અને પૂજ્ય પિતૃચરણ કૃપા કરી આ પરિવાર પર, ભરતભાઈનો પરિવાર ભાગ્યશાળી પરિવાર છે કે જેમને આશીર્વાદ આપવા માટે પૂજ્ય પિતૃચરણ અહીંયા પધાર્યા। અને આ સમગ્ર આયોજનને આ પોતાના આશીર્વાદ થકી આપ કૃતાર્થ કરશે। આજે વચનામૃતનો પણ આપણે આનંદ લઈશું। આવો હરિરાયજીની વાણીમાં આગળની સાખીનો દર્શન, 10મી સાખીને ગાન કરતા। बहुत दिना भटकत फिरो कछु न आयो साथ श्री वल्लभ सुमर्यो तबे पर्यो पदारथ हाथ श्री वल्लभ पर्यो पदारथ हाथ बहुत दिना भटकत फिरो कछु न आयो साथ श्री वल्लभ सुमर्यो तबे पर्यो पदारथ हाथ श्री वल्लभ पर्यो पदारथ हाथ। बहुत દિના ભટકત ફર્યો। અરે દિનો શું, જન્મો ભટકતા રહ્યા। કેટલા જન્મોની આ યાત્રા છે, ત્યારે જઈને આ ગળામાં કંઠી આવી છે। એમને ન માનતા કે ખાલી કોઈ વડીલો લઈ ગયા કે હું ગયો ને વલ્લભ કુલના હાથે ગળામાં કંઠી, આ કંઠી ગળા સુધી આવતા આવતા ગળે આવી જવાય। કેટલા જન્મોની યાત્રાઓ થતા થતા આપણે ત્યાં તો આચાર્યો ગણાવ્યું છે, એક તો 84 લાખ યોની થતા થતા 84 લાખ યોનીમાં માનવ દેહ, અને એ માનવ દેહમાં કેટલી ઉપાસનાઓ પિતૃઓની, દેવતાઓની, દેવીઓની, એ થતા 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 નિર્ગુણ ઉપાસનામાં જયારે પહોંચો ત્યારે થઈ કૃષ્ણ નામની કંઠી ગળામાં આવતી હોય છે। એટલે જો આ ગળામાં કંઠી છે એની મહત્તા સમજો વૈષ્ણવો। આ કેવલ કોઈ સૂતરના દોરોમાં પરોવાયેલા મણકા નથી, આ એક એક મણકો તમારા એક એક જન્મની યાત્રા તમને યાદ અપાવે કે બહોત દિના ભટકત ફર્યો। અને કૃષ્ણ ભક્તિમાં કેટલા જન્મો પછી શ્રી વલ્લભમાં પ્રીતિ પ્રગટ થાય। એમને વલ્લભમાં પ્રીતિ પણ પ્રગટ નથી થતી, કૃષ્ણ ભક્તિમાં પણ એ પ્રવાહ, મર્યાદા, અનેક એમાં પણ કેટલા પ્રકારો, હમણાં એની ચર્ચામાં નથી જતો, એ થતા થતા શુદ્ધ પુષ્ટિ ભક્તિ પ્રગટ થાય ત્યારે થઈ આ સ્વરૂપાનંદનો અનુભવ આ જન્મમાં થાય। બહોત દિના ભટકત ફર્યો કછુ ન આયો હાથ। આ બધું બહુ કર્યું, પણ જતી વખતે જયારે જોયું ત્યારે હાથ ખાલી જ દેખાયા। કારણ જે કર્યું એ પુણ્યો થકી મળ્યું ને સુખ દ્વારા ભોગવાઈ ગયું। જતી વખતે તો હાથમાં કાંઈ જ નહીં, કછું ના આયો હાથ, પણ વલ્લભ સુમર્યો તમે પર્યો પદાર્થ હાથ। પણ જ્યારે કોઈ ભગવતીના સંગથી, કોઈ વલ્લભ કુલના સંગથી વલ્લભમાં પ્રીતિ થઈ ત્યારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે સુલભ થઈ ગયા, સરળ થઈ ગયા, સહજ થઈ ગયા। જે લૌકિક ચારે પુરુષાર્થ હતા એ અલૌકિક બનીને મારા થઈ ગયા। પુષ્ટિ માર્ગે હરેર્દાસ્યમ ધર્મ અર્થો હરિદેવહી કામો હરેર્દિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ। જે ભક્તિ માર્ગના, પુષ્ટિ માર્ગના ચારે પુરુષાર્થો છે, પર્યો પદાર્થ, અને કયો પદાર્થ મળ્યો જે અતિ દુર્લભ દેવતાઓને પણ હતો, એ કૃષ્ણ તત્વ, એ પ્રભુ પોતે જે નિત્ય નિકુંજ લીલા ધામમાં જે રાસ વિહારી છે એ સહજ મારા થઈ ગયા। એટલે જ આ મારા લાલન છે, આ મારા ઠાકોરજી છે। અનેક વૈષ્ણવના ઠાકોરજી બિરાજતા હોય ને, એટલે વૈષ્ણવ કે જે પધારો, આ પેલા છે ને એ મારા ઠાકોરજી છે।
એટલે એમ થાય તો આ બધા તારા નથી, પણ પુષ્ટિ માર્ગમાં ભાવ કેવો? આ મારા છે. વિચાર કરો, આ તો પુષ્ટિ માર્ગની વિશેષતા છે. જે બધાનો છે એ મારો લાગવા માંડે ત્યારે માનજો કે હવે મર્યાદામાંથી પુષ્ટિમાં આવી ગયા છે. કારણ કે ક્યારે એવું ના થાય, પુષ્ટિ માર્ગી વૈષ્ણવને એમ ના થાય કે આ બધાનો, ત્યારે તો એને આ મારો લાલચ. યશોદા એમ કે આ બધાનો લાલચ, મારો લાલચ, જા તું રમાડ ભલે, લાલન મારો છે. યશોદોત્સંગ લાલિત છે. જ્યારે સમષ્ટિગત પરમાત્મા વ્યક્તિગત અનુભવવા લાગે ત્યારે માનજો પુષ્ટિ ભક્તિ ફલિત થઈ ગઈ છે. કારણ કે એ સમષ્ટિગત ન લાગે ને બધાનો ન લાગે, એ વ્યક્તિગત. એટલે પેલું પ્રસંગમાં કહેતા ને કે એકના ઘરે ભગવાન આવ્યા અને કહેવા લાગ્યા આ ગાડી કોની? તો કે પ્રભુ તમારી. કહ્યું કે આ સોફો કોનો? આ તમારો. આ ટીવી કોનો? આ તમારું. આ ઘર કોનું? તમારું. આમ ફરતા ફરતા સેવાના રૂમમાં આવ્યા, ઠાકોરજી બિરાજેલા હતા સ્વરૂપ. ઠાકોરજી પૂછ્યું આ ઠાકોરજી કોના? તો કે આ મારા છે. બાકી બધું તમારું, પણ તમે મારા છો. અને જેનું બધું જ છે એ જો તમારો થઈ જાય તો આપમેળે બધું તમારું થઈ ગયું. કે જેમ કોઈ કન્યા પરણે કોઈ બહુ જ સુખી વ્યક્તિને, અને એ પરણાતાની સાથે જ પહેલા કોઈ એને ન કહેતો, પછી તો શેઠાણી કહેવાય ને, એમ કે આ આમનો ઘર છે, આ આમની ગાડી છે. હોય પહેલા પરણ્યા પહેલાની પતિની, પણ પરણ્યા પછી તો પછી એ શેઠાણીનો હક થઈ ગયો, એ નહીં કહેવાય. એમ જ કાંઈ જ નહોતું આપણું, કોઈ ભક્તિ, કોઈ પુણ્ય, કોઈ સત્કર્મ નહોતું, પણ જ્યાં બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજીનો હાથ પકડ્યો ને, એટલે પર્યો પદાર્થ હાથ, એ જગતનો નાથ આપણો થઈ ગયો. આ વલ્લભના નામની તાકાત છે, જેનું સ્મરણ હરિરાયજી કરતા આગળ, અને વલ્લભ વર સુમિર્યો આગળ વર્ણન કરતા છે હરિરાયજી ગાન કરે છે. बहे जात भव सिंधु में दैवी सृष्टि अपार, तिनको करण उद्धार प्रभु प्रगटे परम उदार, श्री वल्लभ प्रगटे परम उदार. बहे जात भव सिंधु में दैवी सृष्टि अपार. આ ભવસાગર છે ને, એને તરવો બહુ અઘરો છે. એને તરી ન શકાય, એટલો અગાધ છે. તો પાર કેમ ઉતરવું? તો કે કોઈ સમર્થ ગુરુનો આશ્રય મળે. કારણ કે ગુરુ ભવ પાર ઉતારતો નથી, પર ભવ સાગર અબ सूख गया है, फिकर नहीं मोहे तरनन की, मोहे लागी लटक गुरु चरणन की. એ ભવસાગરને સૂકવી નાખે એટલે તરવાની ચિંતા જ ન રહે. બહે જાત ભવ સિંધુ में दैवी सृष्टि अपार. एक समय चिंता चित आई, दैवी की बिद जानी न जाई, आसुरी सो मिली रहत सदाई, भिन्न होए सो कौन उपाय. મૂળપુર મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા છે. દૈવી જીવોનો ભગવત સંબંધ કરાવવા માટે હું ભૂતલ પર આવ્યો તો છું, પણ આ સુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોણ ઉપાય. આ દૈવી પણ આસુરીઓ જોડે રહેતા રહેતા, સંસારીઓ જોડે રહેતા રહેતા પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે, ને આસુરીની જેમ રહેવા લાગ્યા છે, સંસારીઓની જેમ રહેવા લાગ્યા છે. આને છૂટા પાડવા કેમ? ઓળખવા કઈ રીતે? કારણ કે સૌથી પહેલા ઓળખું તો પછી ભગવત સંબંધ કરાવું ને. જેમ બહુ લોઢાનો વેર હોય ને, એ માટી સાથે ભળી જતો હોય. જે લોઢાનું કામ કરતા હોય ને, એ માટી સાથે એવું ભળી જાય તો લોખંડ કયું ને માટી કઈ એ ખબર જ ના પડે. એટલે શું કરે? એને છૂટું પાડવા માટે લોહી ચુંબક ઉપર કરે. લોહી ચુંબક રાખે એટલે બધું લોઢું ચોંટી જાય, માટી છૂટી પડી જાય. મહાપ્રભુજીને પણ થયું શું કરવું? તો શ્રીનાથજી રૂપી એવું લોહી ચુંબક મૂક્યું કે જે દૈવી હતા બધા ચોંટી ગયા અને બાકી બધા ભટકી ગયા. बहे जात भव सिंधु में दैवी सृष्टि अपार, और तिनके करण उधार प्रभु प्रगटे परम उदार. અને શ્રી મહાપ્રભુજી આ ભૂતલ ઉપર દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી પ્રભુ મહાપ્રભુ રૂપે પધાર્યા. વૈષ્ણવમાંથી વલ્લભીય થવાની યાત્રા છે. કંઠી ધારણ કરીને વૈષ્ણવ થયા, પણ વલ્લભને હૃદયમાં ધારણ કરીને વલ્લભીય થવાય છે. અને જે વલ્લભીય છે, સ્વયં શ્રીનાથજી બાબા કહે છે કે હરિરાયજીના પદમાં કહ્યું ને
કે જેને શ્રી વલ્લભમાં પ્રીતિ છે એને તો સ્વયં શ્રી ગોવર્ધનનાથજી અને માથ પીડી અને એને સ્નેહ જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાધે નિજ જન પર કરત કૃપા ધરત હાથ હે બાથે और अपनो कर गोकुलपति ભરત તાહી બાથે એને પોતાનો કરીને પોતાના બાથમાં ભીડી લે છે. હવે વિચાર કરો, ક્યારેક નાથ દ્વારા તમે ગયા હો અને અનેક લોકોની ભીડ હોય, હૃદયમાં વલ્લભનો અનન્ય ભાવ હોય અને વલ્લભ 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 કરતા કરતા જ્યાં શ્રીનાથજીની સન્મુખ આવો અને શ્રીનાથજી ભીડમાં કૂદકો મારી તમને બાથ ભીડી લે તો કેવો આનંદ આવી જાય. બસ વલ્લભ સાખી આ કાર્ય કરશે. અત્યાર સુધી ભીડમાં તમે શ્રીનાથજીને શોધતા હતા, હવે શ્રીનાથજી ભીડમાં તમને શોધશે. કારણ તમારા હૃદય હવે કેવલ હૃદય નથી રહ્યા, મહાપ્રભુજીની બેઠક થઈ ચુક્યા છે. અને કદાચ બેઠકમાં જારી ન ભરી શકો પણ કોઈ વૈષ્ણવને જલ પણ પીવડાવી દો ને તો તમારી જારીજી મહાપ્રભુજી સ્વીકારી લે. કારણ કે જેના હૃદયમાં શ્રી વલ્લભ બિરાજે છે એનું તો હૃદય જ બેઠક છે. આપણે ત્યાં કાં તો યમુનાજીનો ઘાટ બનવો જોઈએ હૃદય, અને કાં વલ્લભની બેઠક બનવી જોઈએ, અને કાં શ્રીનાથજીની પાટ બનવી જોઈએ. એ જ હૃદય છે જ્યાં શ્રીજી વલ્લભ અને શ્રી યમુના વિરાજમાન થાય છે. ભરતભાઈના મનોરથ સ્વરૂપે, બ્રજેશભાઈના મનોરથ સ્વરૂપે આજ દિવ્ય મહોત્સવ સમગ્ર પરિવારના નાના બાળકથી લઈને વડીલો સુધીનો જે ઉત્સાહ અને શ્રી વલ્લભના નામમાં જે શ્રદ્ધા, અને જયારે વલ્લભનું નામ કહું ત્યારે વલ્લભના થી શરૂ થઈ આજની પેઢી સુધી બધાનો સમાવેશ થઈ જાય છે. આ ભેદ જોવું એ જ આપણી ભેદ બુદ્ધિ છે. શ્રી વલ્લભનો જ આ વિસ્તાર છે. તો 100 સાખી સુધી જવું છે, અને જવું એટલે કે આપણે કોઈ બધું જ કરીને બધું સંભવ નથી, પણ એના સાર રૂપેની જે સાખીઓ છે એને જોતા જોતા આગળ વધીશું. 20મી સાખીનું દર્શન કરી અને વચ્ચે વચ્ચે 20, 30મી, 40મી, 50મી, 60મી, 70મી એમ કરતા કરતા 100 સુધી પહોંચી જઈશું. અને એમ પણ હોમવર્ક પણ આપવું જોઈએ ને શિક્ષકે. વચ્ચેનું જે બચે તમારું હોમવર્ક માનો, પણ કોઈ સાખી છૂટશે નહીં, એનો કોઈ સાર છૂટશે નહીં. સાર તો બધાનો આવવાનો, પણ બધા નામ લેવા તો 20મી સાખી ગાન કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે. શ્રી વલ્લભ રાજકુમારીનો મિથ્યા સબ સંસાર ચઢી કાગજ કી નાવ પર કહો કો ઉતર્યો પાર. શ્રી વલ્લભ કહો કો ઉતર્યો પાર. देखो हरिराय जी क्या कह रहे हैं, वल्लभ साखी नाम છે, પણ 100 સાખી જોવા જાવ તો કેવા વલ્લભના ગુણગાન નથી. અહીંયા ગુસાઈજીના પણ છે, અહીંયા સાથે લાલજીઓના પણ છે, સાથે સ્વરૂપના પણ છે, બ્રજમંડળના છે, યમુનાજીના છે, ગિરિરાજજીના છે, વૃંદાવનના છે, દરેકની સાખીઓ છે, પણ કહેવાય વલ્લભ સાખી. કારણ કે જે અનન્ય નિષ્ઠા શ્રી હરિરાય મહાપ્રભુજીને વલ્લભમાં છે. આપણે તો પદ ગાઈએ છે કે યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજ મંડલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો. આપણે ગાઈએ છે, પણ હરિરાયજી અનુભવે છે. એમને આ બધાની યાત્રા કરવા માટે ક્યાંય જવું નથી પડતું. વલ્લભની સન્મુખ ઉભા રહી જે ક્ષણે જે મનોરથ કરે છે, વલ્લભ એવા સ્વરૂપે એને અનુભવ કરાવે છે. આ તો આપણી લૌકિક દ્રષ્ટિ છે કે આપણે એક એક સ્વરૂપને શોધવા જઈએ છે કે ચલો મથુરાધીશ અહીંયા વિઠ્ઠલા, અને બધા સ્વરૂપની મહત્તા છે. વિઠ્ઠલનાથજી ત્યાં, આપણે ત્યાં તો મંગળાથી શયન સુધી 7 સ્વરૂપ 8 સ્વરૂપનો ભાવ છે. તમારા લાલનમાં જ તમને સવારે ક્યાંક મથુરાધીશ દેખાશે, શૃંગારમાં વિઠ્ઠલનાથજી દેખાશે, યા ચંદ્રમાજી દેખાશે. આ તો સ્વરૂપની લીલાત્મક ભાવો છે. જયારે નિષ્ઠા સિદ્ધ થાય છે, મર્યાદા ભક્તિ ને પુષ્ટિ ભક્તિનો ફરક એ છે, મર્યાદા ભક્તિમાં જે સ્વરૂપે પ્રભુ બિરાજતા હોય અને તમે એની સન્મુખ જાઓ તો એ જ સ્વરૂપે પ્રગટ થઈને કૃપા કરે. અને પુષ્ટિ પુરુષોત્તમનો ફરક એ છે, ભલે ગમે તે સ્વરૂપે બિરાજતા હોય પણ તમે જે સ્વરૂપનો ભાવ લઈને જાઓ, ઠાકોરજી એવા થઈને તમને મળે છે.
અને વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે કે પેલા બાલકૃષ્ણ લાલજી મદન મોહન લાલજી થઈ ગયા, કારણ કે વૈષ્ણવે મદન મોહન લાલજી સિવાય બીજા કોઈ સ્વરૂપ જોયા જ નહોતા. એને થયું ઠંડીને કારણે ઠાકોરજી વળી ગયા છે. આમ બાલકૃષ્ણ લાલજી કેવા વળેલા ઘૂંટણ, એને ઠંડીને કારણે આમ થઈ ગયું. ગરમ તેલ તૈયાર કરીને એવું ઘસ્યું. ઠાકોરજીને થયું કે આ વૈષ્ણવનો વાંક નથી, એને તો બીજા ઠાકોરજી જોયા નથી. એને ગુસાઈજીને પૂછ્યું હતું કે ઠાકોરજી આવા હોય તો કે આવા જ હોય મદન મોહન લાલજી. તો વાંક ગુસાઈજીનો નહીં, વાંક વૈષ્ણવનો નહીં, પણ જો હું મદન મોહન લાલ ન થયો તો મારો વાંક ચોક્કસ. અને આમ વિચાર કરી એ બાલકૃષ્ણ લાલજી મદન મોહન લાલ થઈ ગયા. આ જ પુષ્ટિ પુરુષોત્તમનું સામર્થ્ય છે. ભક્ત જે ભાવ લઈને તમે જશો તમારા પ્રભુ એવા થઈને તમને મળશે. એટલે સ્વરૂપો બદલવાની જરૂર નથી, સ્વરૂપોની સાઈઝો વધારવાની જરૂર નથી. ઘણાને એમ થાય કે જ્યાં મોટું સ્વરૂપ હોય ત્યાં મોટી કૃપા થાય અને નાનું સ્વરૂપ હોય ત્યાં નાની કૃપા થાય. આવું હોય? ભગવાનને મોટા કરવાની કોશિશ ન કરો, તમારા ભાવને મોટો કરવાનો પ્રયાસ કરો, તમારી શ્રદ્ધાને મોટી બનાવવાની કોશિશ કરો. 7 તાળ જેવા મથુરાધીશ પ્રગટ થયા પ્રસંગમાં આવે છે ને. અને મહાપ્રભુજી કહ્યું આમની સેવા કરો. વૈષ્ણવે હાથ જોડ્યા, આ સ્વરૂપની સેવા કલયુગમાં સંભવ નથી. અને સ્વરૂપ પોતે બોલવા લાગ્યું મથુરાધીશનું, મારી સેવા કરો. મહાપ્રભુજી એટલું કહ્યું કે મારી ગોદમાં બિરાજો એવા થાવ તો તમારી સેવા કરી. અને કહેવાય છે કે મથુરાધીશ એ જ સમયે મહાપ્રભુજીની ગોદથી ઠોડી સુધી એટલા જેટલા હતા એટલા મથુરાધીશ થઈ ગયા. અને પછી પદ્મનાભદાસજીની વાર્તામાં એમને માથે પધરાવ્યા. આ પુષ્ટિ પુરુષોત્તમ છે. અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે વલ્લભ સાખી, પણ વલ્લભના નામમાં સમસ્ત વલ્લભ કુલ, સમસ્ત ભગવત સ્વરૂપો, સમગ્ર બ્રજમંડલ આ બધું જ સમાયેલું છે. ભેદ જોવો જ બહિર્મુખતા છે. આપણને શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્ર વલ્લભ સાખીના માધ્યમ થકી આપણી બુદ્ધિમાં જે બધા ભેદો છે ને એને સમાપ્ત કરી આ સમગ્ર પુષ્ટિ સૃષ્ટિનો વૈભવ શ્રી વલ્લભના સ્વરૂપમાં સમાયેલો છે એવો દ્રઢ ભાવ આપણને આપી રહ્યા છે. અને જયારે આવો દ્રઢ ભાવ થઈ જાય પછી તમે જ્યાં પણ જશો, જે ભાવ કરશો એવા સ્વરૂપે વલ્લભ તમને મળશે. શ્રી વલ્લભ રાજકુમાર બિન મિથ્યા સબ સંસાર. શ્રી વલ્લભ રાજકુમાર શ્રી ગુસાઈજી વગર આ સંસાર મિથ્યા છે. કારણ મળેલો સંસાર પણ બાંધનારો ને પાડનારો જ છે. જીવનભર મહેનત કરી માણસ એ જ ભેગું કરે છે જે એને મુક્તિ માટે બાંધનારું છે. તમે તરવા માટે કૂદો તો પથ્થર બાંધીને કૂદો તો તરાય કે લાઈફ સેવિંગ ગાર્ડ બાંધીને કૂદો તો તરાય? જીવનમાં વિચાર કરો, ભવસાગર તરવા માટે કૂદ્યા તો છીએ, પણ જોડે બાંધ્યું શું છે? જો ડુબાડનારું બાંધશો, ભારરૂપ બાંધશો તો ડુબાડી દેશે. સંસારને મારી બુદ્ધિ, મારી હોશિયારી, મારો પુરુષાર્થ અને એનાથી મેં આ બધું કમાવેલું, મેં બધું ભેગું કરેલું, તો આ બધું ભાર છે. પણ ઠાકોરજીની કૃપાથી મળ્યું છે, પ્રભુના પ્રસાદ રૂપે મળ્યું છે. મહેનત તો બધા જ કરે છે, પણ ઠાકોરજીની મારા પર કૃપા છે. આ મારો મળેલો સંસાર પ્રભુનો પ્રસાદ છે. આમ માનીને સંસારમાં રહેશો ને તો સંસાર પણ ઉદ્ધારનું કારણ બની જશે. ઠાકોરજી પરીક્ષા કરે ભક્તની. પ્રભુ કહે કે તને સંસારમાં ફસાવું, ચલ તને ઘર આપું, આમાં તો તારું મન ફસાઈ જશે ને. વૈષ્ણવ કે ના, આમાં ઠાકોરજી પધરાવીને સેવા કરીશ, મને ફસાવી નહીં શકે. અચ્છા, તો તને પરિવારના સદસ્યો તને એવા આપી દઉં કે તને બહુ પ્રેમ કરનારા હોય, હવે તો તારું મન ફસાશે ને. વૈષ્ણવ કે ના, એમને પણ બ્રહ્મ સંબંધ કરાવીને વૈષ્ણવ બનાવી લઈશ, એટલે જ મારા સત્સંગી થઈ જશે, હું નહીં ફસાવું. અચ્છા, તને ધન આપું, એમાં તો ફસાઈશ ને. ના, હું ભરતભાઈની જેમ કથા કરાવી અને ધનનો વિનિયોગ કરાવી દઈશ, આ ધન પણ ઉદ્ધારનું કારણ કરાવી દઈશ. પ્રભુ કહે તને આ બધા એવા લૌકિક પદાર્થ આપું કે તું ફસાઈ જાય. વૈષ્ણવ કહે કે આ બધાનો પ્રભુમાં વિનિયોગ કરાવી આને જ ઉદ્ધારનું હું કારણ બનાવી દઈશ. તો શ્રી વલ્લભ રાજકુમાર બિન મિથ્યા સબ સંસાર. અને ચઢી કાગજ કી નાવ પર કહો કો ઉતર્યો પાર. અને હરિરાયજી એક્ઝામ્પલ આપે છે કે જો મારી વાત ન માની હોય તો કોઈ દિવસ તમારે નદીના આ કાંઠેથી પેલા કાંઠે જવું હોય અને એક સરસ કાગળની નાવ બનાવો અને વિચાર કરો, નાવ જ છે ને,
લાવને આમાં બેસીને પાર ઉતરો, તો ક્યારે કોઈને કાગળની નાવ પાર કરી શકે? ક્યારેય ન તરી શકે. એ તો ડૂબી જ જવાનું. જે ડૂબવાના સ્વભાવ વાળું છે એને પકડશો તો એ તમને ડૂબાડશે, અને જે તરવાના સ્વભાવ વાળું છે એને પકડશો તો એ તમને તારશે. આ પુષ્ટિ ભક્તિ માર્ગની વિશેષતા એ છે, અહીંયા જેણે પણ શ્રી વલ્લભ કે ગુસાઈજીનો હાથ પકડ્યો છે એ ગુસાઈજીએ ક્યારેય ડૂબવા નથી દીધા. એક એક ઘટના, એક એક પ્રસંગ તમે જુઓ. પેલા ગુલાબદાસ ગુલાબ ખાન થઈ ગયા. એક રાજાને ચર્મરોગ લાગ્યો અને કહ્યું તું એ ગુલાબદાસના દર્શન કર, તારો રોગ મટી જશે. ગુસાઈજીએ કહ્યું ક્યાં રહે છે? કે આગ્રામાં. અને આખા આગ્રામાં ફરી વળ્યા, ક્યાંય ગુલાબદાસ છે? બધેથી ના, અહીંયા તો કોઈ રહેતું નથી. કોઈ કહે ગુલાબ ખાન છે જે આ ગણિકાને ત્યાં રહે છે, નાચનારીને ત્યાં. કહ્યું કે આખા ગામમાં ફરી વળ્યો, ક્યાંય દેખાયા નહીં. ચલો જે નામ તો સરખું છે મળી તો આવવા દો. અને સીડીઓ ચડીને જ્યાં દરવાજો ખટખટાવે છે, દ્વાર ખુલ્યો, માથા પર ટોપી ને લાંબી દાઢી. પૂછું કોણ છો? અને આ રાજાએ કહ્યું હું વૈષ્ણવ છું. અને આ સાંભળતાની સાથે રૂવાડા રોમાંચિત થઈ ગયા. પૂર્વમાં કેટલા વર્ષો પહેલા ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લીધું હતું. સંગ એવો લાગ્યો, ગણિકા સાથે રહેવા લાગ્યા, મદિરા પાન કરવા લાગ્યા, ધર્મ બદલી અને પોતાનું સ્વરૂપ ભૂલી ગયા. અને પેલા રાજાએ કહ્યું મને ગુસાઈજીએ મોકલ્યો છે. અને જ્યાં ગુસાઈજીનું નામ સાંભળ્યું, આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. અને મને કહ્યું છે કે ગુલાબદાસના દર્શન કરશો, એ મારો બહુ પ્રિય વૈષ્ણવ છે, એના દર્શન કરવા માત્રથી તારો રોગ મટી જશે. અને જો તમારી સામે ઉભા રહેતા જ મારો રોગ સમાપ્ત થઈ રહ્યો છે. અને જ્યાં ગુસાઈજીના વચનો કર્ણમાં પડ્યા, ઘૂંટણીએ બેસી ગયા. ચોધાર આંસુએ રડતા એ ગુલાબદાસ ફરી ગુસાઈજીના સેવક થઈ ગયા. श्री गुसाई जी की अहेतु की कृपा, क्योंकि चढ़ी कागज की नाव पर नाव जेवा आकार देखाय एवा दुनिया में घणाय तमने मळशे. अमे तमने तारी दईशुं, अमे तमारुं काम कराई दईशुं, अमे तमारी मुक्ति करी दईशुं. घणुं बधुं देखाशे कि ज्यां एम कहेवामांय आवशे के तारीशुं, उगारीशुं, पण ए बधा कागळनी नाव जेवा छे. અને નાવનો આકાર એ તારી શકતો નથી. નાવ શેની છે એ જ તારે છે. એમ ઘણી એવી નૌકા દેખાય, પણ શ્રી ગુસાઈજીના ચરણ જેણે પકડ્યા છે. અનેક અનેક વાર્તા. જો આ રાજનગરના શેઠનો પ્રસંગ આવે છે, ગુસાઈજીના સેવક થયા. ગુસાઈજી કહ્યું ચાલો બ્રજમાં. અને કહ્યું કે જયરાજ આપની કૃપા થશે ને ત્યારે બ્રજમાં આવીશ. આપણે જે ના કામ કરવું હોય ને એને કૃપાના શબ્દમાં ઢાંકી દઈએ. આ તો પ્રભુની કૃપા થશે ને ત્યારે કરીશું. ન ગયા. અને ગુસાઈજી ત્યાં યાદ કરે છે કે મારો સેવક ક્યાંક એની સંસારિક ગતિ ન થઈ જાય, લૌકિક ગતિ ન થઈ જાય. એટલે સેવકને મોકલો કે જાઓ એને બોલાવી લાવો. આવે બોલાવવા માટે કે ચાલો. ગુસાઈજી વ્રજમાં યાદ કરે છે, અરે હમણાં દીકરાને પરણાવ્યો છે ને બધું, નવી વહુ આવી છે, બધું ઘરનું લૂંટાઈ જાય, થોડી સેટલ થાય, બધું શીખી જાય, બધું ઘરના રિવાજો, પછી આવું છું. ન ગયા. દેહ પડી ગયો. શ્વાન બનીને બેઠા દોઢી ઉપર. શ્વાન યોની મળી. ગુસાઈજીને ચિંતા થાય છે મારા સેવકની અધોગતિ ન થઈ જાય. ફરી મોકલ્યો કોઈને, જાઓ બોલાવી લાવો. દોરડી પર બેસેલા એ શ્વાનને જઈને કહે છે કે ચાલો ગુરુદેવ ગુસાઈજી યાદ કરે છે. અરે આ ઘર ખુલ્લું મૂકીને જઈ જાય છે, મારા આખા જીવનભરની મહેનતનો પૈસો કોઈ લૂંટી જાય તો હું તો ધ્યાન રાખું છું. હમણાં નહીં આવું, પછી આવીશ. ન ગયા. શ્વાન દેહ પડ્યો, સર્પ બનીને ધન ઉપર બેઠા. ગુસાઈજીને કરુણા આવે છે. અરે આ જીવની અધોગતિ ન થાય, આ પ્રભુનો જીવ છે. ફરી મોકલ્યા કે હવે તો લઈ આવો. ના મારું ધન કોઈ લઈ જાય તો હું ના આવું. ન ગયા. એક નાળામાં હજારો કીડા ખદબદતા હતા, એમાં કીડો બનીને જન્મ લીધો. ગુસાઈજીને હવે દયા આવી. કહ્યું મોકલનારને કે શેઠજીને કહો આવે, ન આવે તો હવે પકડીને લઈ આવો. આવ્યા. વૈષ્ણવ શોધતા શોધતા હજારો કીડાઓ ખદબદી રહ્યા હતા, અને એમાં એક કીડો બનીને જન્મ લીધો છે. અને વૈષ્ણવ આવીને કહે છે ચાલો. ગુસાઈજી યાદ કરે છે, વ્રજમાં બોલાવે છે. કહ્યું આના જેવું સુખ બીજે ક્યાં મળવાનું? હું ન આવું.
અને વચન યાદ આવ્યા ગુસાઈજીના. પકડ્યો એ કીડાને પૂર્યો ડબ્બીમાં લઈને ચાલ્યા છે. આવ્યા છે ગુસાઈજી યમુનાજીના તટમાં ગોકુલમાં સંધ્યા વંદન કરી રહ્યા છે. અને સંધ્યા વંદન કરતા એ વૈષ્ણવ આવ્યા. પૂછ્યું, શેઠજી આવ્યા? કહ્યું, આવ્યા તો નથી પણ લઈ આવ્યો છું. ક્યાં છે? કે આ ડબ્બીમાં. કેટલા જન્મો ગયા, ગુરુ યાદ કરે છે પણ સેવક જવા તૈયાર નથી. ગુસાઈજી કહ્યું, લાવો મારી પાસે. ડબ્બી ખોલી કીડો બનેલા એ શેઠજીને યમુનાજીમાં પધરાવ્યા અને સધેર એની લીલામાં પ્રાપ્તિ થઈ ગઈ. ચડી કાગજ કી નાવ પર કહો કૌતર્યો પાર. શ્રી ગુસાઈજી વગર આ જીવને કોણ તારી શકવાનું? આ જીવ લૌકિક છોડી શકે એવું સાહસ એની અંદર છે નહીં. કૃપા થાય ને ગુરુદેવની ત્યારે સંસારમાં અનાસક્તિ પેદા થાય. અને અનાસક્તિ એટલે ત્યાગ નથી, પણ આ બધું પ્રભુનું છે એવી સમજ પેદા થાય. પુષ્ટિ માર્ગનો ત્યાગ એટલે છોડવાની વાત નથી, પણ એવી સમજ કેળવાવી. આ બધું પ્રભુનું આપેલું છે, ઠાકોરજીનું આપેલું છે. આ પ્રભુનો પ્રસાદ છે, મારા પુરુષાર્થનું ફળ નથી. પ્રભુની કૃપા પ્રસાદી છે. આ ભાવ સાથે સંસારને ગ્રહણ કરવો, આ સમજ ગુસાઈજી આપણને આપી. ચડી કાગજ કી નાવ પર. દુનિયાનો ગમે તેટલો સમર્થ વ્યક્તિ હોય, પણ એક વસ્તુ યાદ રાખજો, માણસ મદદ કરી શકે, સુખી ન કરી શકે. કોઈ ગમે તેટલો સમર્થ હોય, હા હું તમારી મદદે છું, એ મદદમાં આવી શકે, પણ એની મદદથી એ ગેરંટી ના આપી શકે કે મારી મદદથી તું સુખી જ થઈશ, તારા દુઃખો સમાપ્ત થઈ જશે. સુખના દાતા તો કેવલ પ્રભુ છે, દુઃખના હરતા તો કેવલ ઠાકોરજી છે. સબ દુઃખ દૂર ગયે તુમ દેખત, સુખ કો પાર ન પાયો, તુમ શરણાગત આયો. શ્રી વલ્લભ તુમ શરણાગત આયો.